संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्चस्तभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। व्यास सिद्धांत मार्तंड ઉપર ગઈકાલે જે આપણે લીધું હતું એમાં કોઈ પ્રશ્ન હોય તો કરો, કારણ કે છેલ્લો જે પાર્ટ હતો થોડો વધારે જલ્દી લેવાઈ ગયો, તો જો કોઈને સમજમાં ના આવી હોય તો પૂછો. જ્યારે એપ્લાય કરવા જઈશું ને ધોળભાઈ ત્યારે વધારે ખ્યાલ આવશે એવું થશે એવું લાગે છે. મારું સંભળાતું નથી. સંભળાય છે? સંભળાય છે. હા, એટલે જેટલું એક્સપ્લેન કર્યું છે એટલું એમાંથી કોઈ પ્રશ્ન હોય તો. કોઈ પ્રશ્ન નથી? ઓહો, કોઈ પ્રશ્ન જ નથી તો પછી આપણે એક મિનિટ. આપણે સૂત્રમાં ક્યાં આવ્યા હતા? કે શુદ્ધ મનમાં કામના હોતી નથી ત્યાં સુધી કરીશું. અશુદ્ધ મન હોય તો પ્રતિબિંબ પડે નહીં. ઓકે. ચાલો સૂત્ર કરીએ તો. બીજા કોઈને પ્રશ્ન ના હોય તો સૂત્ર કરીએ આપણે. તો એક મિનિટ. અંબુવદ ગ્રહણાત્તુ ન તથાત્વમ સૂત્ર છે આપણું. એની અંદર આપણે વિષય પ્રથમ સૂત્ર જે હતો એનો અધિકરણનો, તેમાં વિષયમાં આપણે સિદ્ધાંત પક્ષ જોઈ લીધો હતો, રાઈટ? અને એમાં સિદ્ધાંત પક્ષમાં આપણે આ જે બે જે દોષ છે મત, જે એકદેશીના મતમાં જે દોષ રૂપ છે તે આપણે જોયું. બે દોષ ને એ દોષ હતા કે રૂપ રહિત હોય તો પ્રતિબિંબ પડે નહીં.
એવું કીધું ને. हाँ, तथा च स्वच्छम अंबु सूर्यादि प्रतिबिंबम गृह्णाति न तु अनेक मलकलुषितम जलम ससंश्लिष्ट सूर्य प्रतिबिंबम ग्रहीतुम योग्यम भवति। तथा च अस्वच्छम अंबु यथा संश्लिष्ट प्रतिबिंब ग्रहण असमर्थम तथा सर्वकामादयो धर्मा अपि अस्वच्छा भवताम मते मनोधर्मत्वात् तेषां स्वसंश्लिष्ट ब्रह्म प्रतिबिंब ग्रहण असामर्थ्यम् अतः तेषां धर्माणां प्रतीति श्रुति उपपादिता भवन्मते अनुपपन्ना इति अर्थः। એટલે સ્વચ્છ બ્રહ્મનો જે પ્રતિબિંબ છે એ જળજીવના માં પડે, જળજીવો ની અંદર એ પ્રતિબિંબ પડે તો જળજીવના જે ધર્મો છે તે બ્રહ્મમાં તેથી કરીને તે પ્રતિબિંબના એના તે ઉપચારથી સમજવામાં આવે છે એવું એકદેશી કહ્યું હતું। તો એમાં બે પ્રકારના દોષ અહીંયા કહેવામાં આવ્યા। એક તો જલ જે અંબુવદ, તો અંબુ જે જલ જે છે તેમાં પ્રતિબિંબ ક્યારે પડી શકે કે જ્યારે જલ સ્વચ્છ હોય તો, અને જલ સ્વચ્છ ન હોય, અસ્વચ્છ હોય તો અસ્વચ્છ જલ જે છે, અસ્વચ્છ જલ એટલે શું તો એ આપણે સમજ્યા હતા કે અસ્વચ્છ જલ એટલે કે જે મનનો ધર્મ જે છે એ જો મન જીવનો જે મન જે છે એ કામ ઇત્યાદિ દોષથી રહિત જો હોય તો સર્વકામ અને સર્વકર્તા વગેરે જે છે તો ધર્મ અપ્લાય જ ન થાય। તેથી કરીને પ્રસંગ જ પ્રાપ્ત નથી થતો કે બ્રહ્મમાં આવા રિફ્લેક્શન પડે, તો પ્રસંગ જ નથી આવતો, અપ્રાસંગિક છે। અને બીજો પક્ષ માનો કે જીવમાં સર્વકામ ઇત્યાદિ જે કામ ઇત્યાદિ જે મનોધર્મ મનનો જે ધર્મ કામ ઇત્યાદિ જે છે એ જો કામ ઇત્યાદિ જીવમાં હોય તો કામ ઇત્યાદિ સાથેનો જે મન છે તે તો અસ્વચ્છ છે। તો અસ્વચ્છ જેમ અસ્વચ્છ જલની અંદર પ્રતિબિંબ પડી નથી શકતો તેવી રીતે જે મનમાં કામના હોય એવા મનના કારણે બ્રહ્મધર્મ પ્રતિબિંબિત કઈ રીતે થાય, અથવા જીવ ધર્મમાં બ્રહ્મધર્મનો પ્રતિબિંબ કઈ રીતે પડે। એ બે અનુપપત્તિ જે છે તે શ્રી મહાપ્રભુજીએ એઝ અ સિદ્ધાંતી એકદેશી મતને કહ્યું આવી રીતે કે આ અનુપપન્ન છે। ભવતામ મતે મનોધર્મત્વાत् તેષાં સ્વસંશ્લિષ્ટ બ્રહ્મ પ્રતિબિંબ ગ્રહણ અસામર્થ્યમ। સ્વસંશ્લિષ્ટ જેવી રીતે સૂર્યકાદિવત, જે પૂર્વ સૂત્રમાં સૂર્યકાદિવત ચંદ્રકાદિવત ઇત્યાદિ જે કહેવામાં આવ્યું તે રીતે તે એ જે સ્વસંશ્લિષ્ટ ભવન્મતે મનોધર્મત્વાत् તેષાં સ્વસંશ્લિષ્ટ બ્રહ્મ પ્રતિબિંબ ગ્રહણ અસામર્થ્યમ, અસમર્થ છે પ્રતિબિંબ ગ્રહણ કરવામાં। બ્રહ્મનો પ્રતિબિંબ ગ્રહણ કરવામાં આ જીવરૂપ મનોધર્મ અસમર્થ છે। કેમ કે મન જે જો શુદ્ધ હોય, શુદ્ધ મન જો હોય તો પ્રતિબિંબ કે તો સર્વકામ રૂપનો પ્રતિબિંબ પડે જ નહીં, કેમ કે ત્યાં સર્વકામ જ નથી, નિષ્કામત્વ આવી જાય છે શુદ્ધ બ્રહ્મમાં। અને જો અશુદ્ધ મન હોય તો જ્યાં કામ ઇત્યાદિ દોષ પ્રવર્તમાન હોય છે તો અશુદ્ધ મન તો આમ પણ અસ્વચ્છ હોય છે। તો અસ્વચ્છ જલની અંદર જેવી રીતે પ્રતિબિંબ નથી પડતો તે રીતે અહીંયા પણ પ્રતિબિંબ પડવો અનુપપન્ન છે। તેથી અંબુવદ જલવત એને સમજવું એ સમજી ન શકાય, એવી રીતે ઉપપન્ન નથી આ થતું।
તેથી અંબુવદ અગ્રહણાત કહે છે કે એક અગ્રહણ છે. ધર્મત્વાચ બ્રહ્મણઃ કાર્યમાત્રમ પ્રતિ ઉપાદાન કારણત્વાત સત્કાર્ય માત્રત્વમ બ્રહ્મ ઉપાદેયત્વાત સમવાયી કારણસ્ય ચ ક્વાપી સમવાયી કાર્યે પ્રતિબિંબ દર્શનાત બ્રહ્મણી ધર્મ પ્રતિબિંબમ બિંબત્વમ સર્વથા અયુક્તમ ઇતિ અર્થ. આ મેં તમને સમજાવ્યું હતું ડાયાગ્રામેટિકલી કહીને કે સમવાયી કારણ હોય તો એનામાં પ્રતિબિંબ કઈ રીતે પડે, સમજાવ્યું હતું ગઈ વખતે કે નતું સમજાવ્યું? સમજાવ્યું હતું મેં? તમે 3/4 બ્રહ્મનો બતાવ્યો તો એનું સમવાયી કારણ બતાવ્યું હતું, ને બાકીનો પાર્ટ નો તો ખાલી અન્વય છે એવું કઈ વ્યતિરેક છે એમ સમજાવ્યું. અચ્છા, ઓકે ઓકે, એક મિનિટ. પાદોસ્ય વિશ્વભૂતાની સમજાવ્યું. એટલે આ રીતે મેં સમજાવ્યું હતું કદાચ મેં. એક મિનિટ. જો આ રીતે સમજાવ્યું હતું ને મેં કઈ વખતે? હા. અંશી અને અંશ. હવે જો બ્રહ્મ, જો આ તો મેં તમને હમણાં જ સમજાવી દીધું કે જો જલરૂપ હોય તો સ્વચ્છ જલ, સ્વચ્છ મન અને અસ્વચ્છ મન, આ રીતે તો મેં તમને સમજાવી દીધું. તેથી હવે ફરીથી પુનઃ જે પુનરાવૃત્તિ નહીં કરું. હવે બીજો એક પક્ષ કહે છે, મને ખબર નથી એ બીજો પક્ષ પણ લઈ લીધો છે કે નહીં આપણે. નથી લીધો કદાચ. ઓકે ઓકે, આપણે પછી નથી લીધો. ના, નથી લીધો. આ છેલ્લો ડાયાગ્રામ હતો ને? હા, છેલ્લો હતો. આ છેલ્લો હતો ને? ઓકે ઓકે. ને એમાં પછી એક પેલું આપણે કહ્યું કે એક દેશી મત ઉત્પત્તિ પક્ષ અને મહાપ્રભુજીનો ઉપપત્તિ પક્ષ. તો ઉત્પત્તિ પક્ષ કેમ કે છે એવું શબ્દ કેમ આપણે? એ બાકી છે સમજાવવાનું. એ સમજાવવાનું પછી સમજાવીશ. અત્યારે પ્રકરણ આપણે આવ્યો નથી હજુ. ઉપપત્તિ ઉત્પત્તિ પક્ષ ઓકે પ્રકાશાશ્રય વધવા તેજસ્વાતની અંદર આવશે. એ કેટલા અધિકરણ પછી છે જુઓ તો. એક અધિકરણ પછીનો છે ને અધિકરણ પ્રકાશ. હા, બે પછી 8મું છે. 8મું છે. હા, બરોબર છે. એટલે આના પછી એક અધિકરણ ને ત્યાર પછી પ્રકાશાશ્રય વધવાની અંદર ઉપપત્તિ ઉત્પત્તિ પક્ષ આવશે. એ વખતે લઈ લઈશું આપણે. મહાપ્રભુજી બંને પક્ષમાં માને છે, ઉત્પત્તિ ઉપપત્તિ બંને પક્ષ. હા, અને સૃષ્ટિ ઉત્પત્તિ પ્રક્રિયામાં પણ માને છે અને ઉપપત્તિ પ્રક્રિયાની અંદર પણ માને છે. જસ્ટ એટલું ધ્યાનમાં રાખો અત્યારે. પછી જયારે પ્રકરણ આવશે ત્યારે પુરુષોત્તમજી ને ગોપેશ્વરજી જે છે વગેરે એમની ટીકા લઈને આપણે ઉપપત્તિ પક્ષ અને ઉત્પત્તિ પક્ષ સમજાવીશું વધારે ડિટેલની. ઓકે. હવે જો આ એકદેશી મત જે છે એ ઉત્પત્તિ પક્ષ વાળો મત છે અને એ હજુ પણ ટર્મ મેં જો એક્સપ્લેન નથી કરી એટલે ટર્મ પછી એક્સપ્લેન કરીશ. પણ અત્યારે એટલું વાત સમજો કે મેં તમને જે પહેલા એકદેશી મત સમજાવ્યો હતો એ યાદ રાખજો, કેમ કે નહીં સમજમાં આવે તો પ્રકાશરાશ્રય વધવા તેજસ્વાતની અંદર એ ઉપપત્તિ ઉત્પત્તિ પક્ષ પણ નહીં સમજમાં આવે. અને મેં તમને કહ્યું હતું એમ એકદેશી મત જે છે એનો ડિક્ટમ શું છે એકદેશી મતનો કે એકદેશી મત વિકૃતમ. એકદેશી મત જો વિકૃત હોય સિદ્ધાંતથી છતાં પણ એ સિદ્ધાંત જ ગણાય છે, સિદ્ધાંતનો પાર્ટ જ ગણાય છે. અનન્યત્વ. મુખ્યાંશ એ સેમ જ છે, તેથી કરીને અનન્ય જ ગણાય છે સિદ્ધાંતથી.
વિપક્ષ નથી ગણાતો એકદેશી. ઓકે, એટલે એટલું ધ્યાનમાં રાખજો કે આ વિપક્ષ નથી. એકદેશી મત થોડો વિકૃત છે સિદ્ધાંતમાં, થોડા જ અંશમાં. થોડા અંશમાં વિકૃત છે, તેથી કરીને અન્ય નહીં ગણાય ને અનન્ય જ ગણાશે. અનન્યત્વ તે રીતે સમજો. તો હવે જુઓ બીજો, આ તો પ્રથમ ફર્સ્ટ આ અનુપપત્તિ બતાવી એકદેશીના મતમાં સિદ્ધાંતી. હવે બીજી અનુપપત્તિ બતાવે છે, હું આરંભ કરી દઉં છું. બીજી ઉપપત્તિ બતાવે છે. હવે બીજી અનુપપત્તિ શું કહે છે મહાપ્રભુજી? કેમ કે આ બ્રહ્મ છે અને આ જો 100% બ્રહ્મ હોય તેમાંથી આ જે પાર્ટ જે છે, મેં તમને પહેલા પણ આ કહ્યું હતું, જો કે પણ ફરીથી કહી દઉં. આટલો પાર્ટ જે છે પાદોસ્ય વિશ્વાભૂતાની ત્રિપાદસ્યામૃતમ, તો આટલો પાર્ટ શું થયો? જગત. એક પાદ એ જગત થઈ ગયો, સમવાય જગત. અને બીજો જે પાર્ટ જે રહ્યો આટલો, આ બધો પાર્ટ, એ જગત થી વ્યતિરિક્ત છે. આ અન્વય છે અને આ વ્યતિરેક. હવે જે આ જગત જે પેદા થયું એમાં સર્વકર્મા અને સર્વકામ રૂપ ધર્મો પ્રકટ થયા એમ કહે છે એકદેશી. અને એ ધર્મોનો પ્રોજેક્શન બ્રહ્મની અંદર કરે છે, તેથી એ બ્રહ્મના ધર્મો ગણાય છે, બાકી બ્રહ્મના ધર્મ નથી એમ કહ્યું. તો એમાં અનુપપત્તિ એ છે કે બ્રહ્મ અને જગત વચ્ચેનો જે સંબંધ છે તે તો ઉપાદાન ઉપાદેય છે. તો આ ઉપાદાન છે અને ઉપાદાનથી બનેલો ઉપાદેય. તો બ્રહ્મ ઉપાદાન કારણ પણ છે જગતનું. તો તેથી હવે શું કહે છે જુઓ કે બ્રહ્મણા કાર્ય માત્રમ પ્રતિ ઉપાદાન કારણત્વાत् સત્કાર્ય માત્રસ્ય બ્રહ્મ ઉપાદેયત્વાत् સમવાયી કારણસ્ય ચ ક્વાપી સમવાયી કાર્યે પ્રતિબિંબ અદર્શનાत्. અરે ભાઈ, પ્રતિબિંબ પડવામાં એક પ્રીકન્ડિશન એ છે કે બિંબ જે અધિષ્ઠાનમાં બિંબનો પ્રતિબિંબ પડે છે તે એ બંને જુદા હોવા જોઈએ સર્વથા. પણ અહીંયા એ મેં તમને ગઈ વખત એક્સપ્લેન કર્યું હતું, બિંબ પ્રતિબિંબ અને અધિષ્ઠાન અને વચ્ચેનો સ્પેસ. પણ અહીંયા બ્રહ્મ જે છે એ તો ઉપાદાન અને સમવાયી કારણ છે જગતનું. તો જે અહીંયા છે, જે મટીરિયલ, જે સમવાયી અહીંયા છે તે જ સમવાય અહીંયા છે. સમજમાં આવ્યું? તો આ સમવાયનો પ્રતિબિંબ સેમ જ સમવાય ઉપર કઈ રીતે પડી શકે? પ્રતિબિંબ પડવા માટે ભેદ જોઈએ. સમજમાં આવી ગયું? પ્રતિબિંબ પડે તો ભેદ જોઈએ. જેમ બિંબ અધિષ્ઠાન નો ભેદ થાય તો પ્રતિબિંબ પડે. પણ અહીંયા તો બિંબ એટલે કે બ્રહ્મ જગત રૂપ અધિષ્ઠાન માં ભેદ જ નથી. તો કેમ કે જગત પણ પાછો બ્રહ્મનો સમવાય કાર્ય છે. બ્રહ્મ જગતનો સમવાય કારણ છે, જગત કાર્ય છે બ્રહ્મનો. એટલે એવું કહેવાય કે પોતે પોતાનું પ્રતિબિંબ કેમનું પડે? હા, સ્વસ્કંધમ આરુહ્યમ જેવું થઈ જશે આ તો. પોતે પોતાનામાં પ્રતિબિંબ કઈ રીતે પાડી શકે અથવા પડી શકે? પોતે પોતાનામાં પ્રતિબિંબ તો થઈ ન શકે. સમજમાં આવી ને? ધવલભાઈ, સોરી હા ડિસ્ટર્બ, પણ આ પૂર્વ પક્ષ છે.
ના, આ સિદ્ધાંત છે. હમણાં જે કહ્યું ને એમ એ સિદ્ધાંત છે આ, અને એકદેશી છે આ. એકદેશીના અગેન્સ્ટ સિદ્ધાંત કહે છે. તો જો પ્રતિબિંબ બ્રહ્મ ના હોય, maybe I'm misunderstanding, I'm just jumping the boat, so please pardon me if I'm just saying wrong. But the way I understood કે પ્રતિબિંબ જે પડ્યું તે બરાબર નથી, એ અયોગ્ય છે. Is that correct? બ્રહ્મમાં બ્રહ્મમાં પ્રતિબિંબની વાત નથી. અહીંયા જગતના ધર્મોનો બ્રહ્મન જગતમાં બ્રહ્મનો પ્રતિબિંબ પડવાની વાત છે. જગતમાં બ્રહ્મનું પ્રતિબિંબ ન પડે તો પછી આપણે જે શ્રી ઠાકોરજીને આરસી બતાવીએ છીએ એ પ્રતિબિંબ કેવી રીતે અયોગ્ય થાય? નહીં, એ આરસી તો ઐચ્છિક દ્વૈત છે, તો એ ઐચ્છિક દ્વૈતની વાત નથી થઈ રહી અહીંયા. પ્રતિબિંબ જો અયોગ્ય હોય, પ્રતિબિંબ બ્રહ્મનું જ ન હોય, તેને હૃદય કેવી રીતે શું કરવા લગાડવાનું? અને એની ચિત્ર સ્વરૂપ હોય ત્યાં પંચામૃત પ્રતિબિંબથી જ થાય છે. એ વાત નહીં, એ ટોપિક એ અશિષ્ય નથી અહીંયા. ના, કોન્ટેક્સ્ટ એ નથી ના, અહીંયા. એ પ્રતિબિંબ જુદું છે. અહીંયા અખંડ બ્રહ્મવાદની વાત થઈ રહી છે, સખંડ બ્રહ્મવાદની વાત નથી થઈ રહી. અહીંયા ઐચ્છિક દ્વૈતની વાત નથી થઈ રહી અત્યારે. અહીંયા અખંડ બ્રહ્મવાદના કન્ટેક્સ્ટમાં વાત થઈ રહી છે. તો અખંડ બ્રહ્મવાદની અંદર તો બ્રહ્મ જ જગતનો સમવાય થયો છે. તો બ્રહ્મ જ જો જગતનો સમવાય થયો હોય તો એને ઐચ્છિક જ માનવું પડશે. ઐચ્છિક માન્યા વગર તો કોઈ ચારો જ નથી એકદેશીને. પણ એકદેશી ઐચ્છિક નહીં માનીને સ્વાભાવિક માને છે. તો એ સ્વાભાવિક વસ્તુ એ મહાપ્રભુજીને ગ્રાહ્ય નથી. જે પ્રતિબિંબ પડે છે એમાં કઈ વાંધો નથી, પણ વાંધો ત્યાં છે કે પ્રતિબિંબ એ ઐચ્છિક પ્રતિબિંબ છે કે સ્વાભાવિક પ્રતિબિંબ છે. સ્વભાવથી જે પ્રતિબિંબ પડે છે કે એ બ્રહ્મને ઈચ્છા થઈ તેથી પ્રતિબિંબ પડે છે. ઈશ્યુ ત્યાં છે. ઈશ્યુ એ નથી કે પ્રતિબિંબ પડે છે કે નથી પડતો. કેમ કે એકદેશી એમ કહે છે કે જગતના જે ધર્મો છે, જેમ કે સર્વકર્મ અને સર્વકામ, એ બ્રહ્મના કદાપી ન હોઈ શકે. કેમ કે આંશિક છે, એકદૈશિક છે. કારણ કે બ્રહ્મમાંથી જગત એક 1/4 પાર્ટ પણ નથી. તો 1/4 પાર્ટના ધર્મોને હોલિસ્ટિક બ્રહ્મના ધર્મ કઈ રીતે કહી શકાય? તેથી કરીને એને જડ અને જીવના દ્વારા પ્રતિબિંબિત ધર્મો માનવ, એટલે કે ઔપચારિક અથવા ગૌણી વૃત્તિથી એને ધર્મ માનવ. ખરેખર સર્વકર્મ અને સર્વકામ બ્રહ્મ છે નહીં એવું કહે છે એકદેશ. એના અગેન્સ્ટમાં મહાપ્રભુજી કહે છે કે નહીં, સર્વકર્મ અને સર્વકામ જે છે એ બ્રહ્મના સાક્ષાત જ ધર્મો માનવા પડશે અખંડ બ્રહ્મવાદની અંદર. કેમ કે ખરેખર બ્રહ્મ જ સમવાય થયો છે જગતનો. તો પ્રતિબિંબ પડવાની કોઈ શક્યતા જ નથી અખંડ બ્રહ્મવાદમાં. તો શા માટે પ્રતિબિંબથી ધર્મો ગ્રહણ કરે? ઐચ્છિક ધર્મો કેમ ન ગ્રહણ કરે ભગવાન? શા માટે જગતના દ્વારા લિમિટેડ થઈને જ સર્વકર્મા બને ભગવાન? ભગવાન ઈચ્છા કરે તો સર્વકર્મા અને સર્વકામ ધારણ કરી શકે ધર્મો. તેથી કરીને મહાપ્રભુજી કહે છે કે આવી રીતે જો પ્રતિબિંબ માનો કે સ્વાભાવિક પ્રતિબિંબ છે, તો સ્વાભાવિક પ્રતિબિંબમાં મહાપ્રભુજી નથી માનતા. અથવા આત્યંતિક પ્રતિબિંબ, આત્યંતિક ભેદ દ્વારા પ્રતિબિંબ, પણ એ માનતા નથી મહાપ્રભુજી. મહાપ્રભુજી માને છે કે આ ઐચ્છિક દ્વૈતના કારણે જો માનવું હોય તો કઈ વાંધો નથી ઐચ્છિક દ્વૈતની અંદર. પણ અખંડ અદ્વૈતની અંદર સ્વાભાવિક રીતે જગતના ધર્મો બ્રહ્મમાં નથી
किंतु ते गौणी वृत्ति द्वारा छे एमां महाप्रभुजी ने प्रॉब्लम छे। समझ में आवी गयुं? मन लागे छे मैं क्यांक तो नहीं, आ नहीं, एक सेकेंड, आ रीते समझो तो समझाशे। मैं कईक तो चार्ट बनाव्यो तो हमां आ मैं बताव्यो तो चार्ट के नहोतो बताव्यो? आ बतायो तो भेद सहिष्णु अभेदवाद हाँ बतायो तो इदम ही विश्व। तो एमा पारमार्थिक अभेद होय अथवा ऐच्छिक भेद होय, अथवा नहीं सॉरी, पारमार्थिक अभेद छे अने ऐच्छिक भेद छे। भेद सहिष्णु अभेदवादनी अंदर जे आपणो वाद छे एमां इदम ही विश्वम भगवान छे पारमार्थिक अभेदतया ग्रहण छे। ऐच्छिक भेदनी अंतर्गत पारमार्थिक लीलाद्वैत मानवामां आवे छे। આપણે આત્યંતિક ભેદ નથી માનતા, આ પક્ષ આપણો નથી, અને માયિક ભેદ પણ નથી માનતા, આ પક્ષ પણ નથી આપણો, અને સ્વાભાવિક ભેદ પણ નથી, આ પક્ષ પણ નથી આપણો। આ બધા પક્ષ આપણા નથી। સખંડ બ્રહ્મવાદમાં સખંડ બ્રહ્મવાદ આ સખંડ છે અને આ અખંડ છે। तो सखंड नी अंदर पण आपणे आज मानीए छे दिस वन इच्छा ना कारणे समझ में आवी गयो आटलुं? तो अहींया आ कही रह्यो छुं के अखंड नी अंदर तो प्रतिबिंब नो कोई सवाल नथी। सखंड नी अंदर प्रतिबिंब ग्रहण करो तो ए पारमार्थिक लीलाद्वया मानवो पड़शे। आत्यंतिक भेद अने मायिक भेद अने स्वाभाविक भेद आपणे नथी ग्रहण करता। स्वाभाविक भेद ए औपाधिक द्वैताद्वैत मानेलो छे। आत्यंतिक भेद माध्व संप्रदाय में द्वैतवाद में मानवामां आवे छे। मायिक भेद तो केवलाद्वैत में छे। तो आपणे आ नथी मानता। ते रीते अहींया समजवुं जोईए। तो अहींया आपणो कॉन्टेक्स्ट छे अखंड ब्रह्मवाद। सखंड ब्रह्मवाद में कई वांधो नहीं, प्रतिबिंब पड़े तोय वांधो नहीं, ऐच्छिक होय त्यां सुधी वांधो नहीं। ધવલભાઈ, हाँ, આપણે એટલે જે એકદેશીનું મત છે એમ કહી શકીએ કે આપણે જે સખંડ બ્રહ્મવાદ ઐચ્છિક દ્વૈત માનીએ છીએ એ લોકો સ્વાભાવિક દ્વૈત માને છે, એટલી ઉપાધિના લીધે એટલો ફરક પડે છે, એ રીતે એકદેશીયનો અલગ છે આપણા કરતા? हाँ, उपाधिना कारणे ए कहे छे के उपाधि तो जोईशे तो ज प्रतिबिंब पड़शे। आपणे कहीए छे उपाधिनी जरूर नथी, भगवाननी इच्छा ज इनफ छे। એટલે એ ઉપાધિ એ લોકો સ્વાભાવિક માને, સ્વભાવને માની રહ્યા છે। स्वाभाविक उपाधि छे, हाँ, ए स्वभावथी ज आवुं छे। आपणे कहे छे नहीं नहीं, એ તો ભાસ્કરાચાર્યજીનો મત છે ને કદાચ? हाँ, आ भास्कर नो मत छे। आ द्वैता अहींया जे द्वैताद्वैत छे लख्युं छे ते उपाधिक એ द्वैत ભાસ્કર જી ઔપચારિક માનો ને એટલે પત્યું। अहींया सखंड ब्रह्मवादनी अंदर आपणे पारमार्थिक लीलाद्वया मानीए छे आपणे सखंडता। तो त्यां आपणो एकदेशी मत जे छे एने साथे आपणे अग्री करी शकीए छे, पण एटलुं ध्यानमां राखवानुं के एकदेशी साथे अग्री करतामां ऐच्छिक द्वैतना कारणे जो जड़जीवना धर्मो भगवान ग्रहण करता होय तो औपचारिक छे एमां मानवामां कोई वांधो नथी। ऐच्छिक भेदना कॉन्टेक्स्टमां समझ में आवे छे हुं शुं कहું છું? औपचारिक छे એવું માનવામાં કોઈ પ્રોબ્લેમ નથી જે એકદેશીનો મત છે તે, પણ ध्यान ए राखવું જોઈએ કે ऐच्छिक भेदना કન્ટેક્સ્ટની અંદર એ પ્રોબ્લેમ નથી। અખંડ બ્રહ્મવાદમાં એ પ્રોબ્લેમ છે। સમજ આવ્યું? અખંડ બ્રહ્મવાદમાં એવું નથી મનાતું, કેમ કે અખંડ બ્રહ્મવાદ જ્યારે આવશે ત્યારે આ પ્રોબ્લેમ પાછો આવશે કે પોતાનો જ પોતાનામાં જ પ્રતિબિંબ કઈ રીતે પડે ભાઈ।
પોતાનામાં પોતાનો પ્રતિબિંબ પડે કઈ રીતે અખંડમાં? તો ભગવાને જ્યાં ઈચ્છા જ નથી કરી અનેક થવાની, તો સ્વભાવતયા અખંડ બ્રહ્મવાદની અંદર પ્રતિબિંબ પોસિબલ કઈ રીતે? શું એ બ્રહ્મનો સ્વભાવ છે એવો? તો બ્રહ્મ વિવશ થઈ ગયો સ્વભાવને, તો બ્રહ્મ બ્રહ્મ જ નહીં રહી જાય? અથવા આત્યંતિક ભેદ બ્રહ્મની અંદર જ ભેદ છે, તો અદ્વિતીયતાનો લોપ થઈ જશે. એકમ એવ અદ્વિતીયમ એ શ્રુતિનો વિરોધ આવશે. અદ્વિતીય નથી, એકમ નથી, મલ્ટિપલ થઈ ગયો બ્રહ્મ. કેમ કે એની અંદર મલ્ટિપ્લિસિટીઝ અખંડતયા છે જ નહીં. અખંડતયા કશું જ નથી, અખંડતયા મલ્ટિપ્લિસિટીઝ છે. તો એ પ્રોબ્લેમ આવે છે. તો એથી કરીને અખંડ બ્રહ્મ અહીંયા સૃષ્ટિ તયા વાત નથી, ઉત્પત્તિથી વાત નથી, ઉત્પત્તિથી વાત નથી. હા, અખંડ બ્રહ્મવાદમાં છે અખંડ. જ્યારે એનું ઓરિજિનલ બ્રહ્મનું ફોર્મ, એનું બાય ડિફોલ્ટ ફોર્મ. હા, બરાબર. પણ તે વખતે પણ એની સાથે એના ઉદરમાં તો સર્વ સમાયેલું જ છે યથાવત. એટલે તે વખતે બ્રહ્મતયા આવી જશે. એ તિરોભૂત છે, તેથી અખંડતયા ગણાય છે. બરાબર. ત્યારે જે કામના કરે છે સો કામે, ત્યારે ઐચ્છિક ભેદમાં પ્રવેશ કરે છે. બરાબર બરાબર. ત્યારે પ્રતિબિંબ માનવું હોય તો કઈ વાંધો નથી, એકદેશી મતને માનો, વાંધો નથી. પણ અખંડના કોન્ટેક્સ્ટમાં એકદેશી મત યોગ્ય નથી, તે અહીંયા કહેવાનો અર્થ છે. આવ્યું સમજમાં? આ જરા પહેલેથી એકદેશી મત સમજ્યા હોય ને તો વધારે કોન્ટેક્સ્ટ સમજમાં આવે. તેજસભાઈ, એકદેશી મત થોડો ક્રિપ્ટિક છે. એ પહેલેથી જો સમજ્યા હોય ને થોડો વિસ્તારથી, તો સમજમાં યુ કેન અપ્રિશિએટ ધીસ. અધરવાઇઝ ઇટ વિલ બી ડિફિકલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ. સમજમાં આવ્યું એટલું બધાને? હવે શું કહે છે જો આગળ, બ્રહ્મણ કાર્યમાત્રમ પ્રતિ ઉપાદાન કારણત્વાत् સત્કાર્ય માત્રસ્ય બ્રહ્મ ઉપાદેયત્વાत् સમવાય કારણસ્ય ચ ક્વાપી સમવાય કાર્ય પ્રતિબિંબ અદર્શનાत्. ભાઈ, સમવાય ના નો જે કાર્ય છે એમાં પ્રતિબિંબ કઈ રીતે થાય? જે સમવાય છે એનો જે સમવાયનો જે કાર્ય છે, જે જગત, તો જગતની અંદર એ જ સોનું છે જે બ્રહ્મરૂપ સોનું છે. તો સોનું સોનાની અંદર કઈ રીતે પ્રતિબિંબિત થાય? સોનાનો પ્રતિબિંબ મિરરની અંદર થાય, જે સોનાથી જુદો રો મટીરિયલ છે. પણ સોનાથી જ ઘડેલું આભરણ સોનામાં જ કઈ રીતે એનો પ્રતિબિંબ પડે? અખંડ બ્રહ્માદ્વૈત કન્ટેક્સ્ટમાં. પાછું સોનાની અંદર પાછા એવા ધર્મો હોય ચમકના, તો એ ધર્મો અને જે સોનું જે ધર્મી છે એનામાં પાછો અદ્વૈત તો ગ્રહણ કરવો જ પડશે. પાછો ધર્મીની અંદર પાછો, કારણ કે સોનાની અંદર પાછો કોઈક પાછો શાણો વ્યક્તિ કહે કે સોનાની અંદર તો ચમક છે કે નહીં, તો ચમકની અંદર તો સોનું પ્રતિબિંબ તો પડે જ ને. અરે પણ ચમક પણ એ ધર્મ છે કે ધર્મી છે? Shine is a characteristic or it's a dharmi itself? The shine of the gold. That's another philosophical debate. And એ બંનેની વચ્ચે પણ ધર્મધર્મીની વચ્ચે પણ તાદાત્મ્ય છે કે દ્વૈત છે, કે સ્વાભાવિક દ્વૈત છે કે દ્વૈતાદ્વૈત છે, કે વળી પાછી એ ડિસ્કશન પાછી આવી જાય. સમજમાં આવ્યું? એટલે કહી રહ્યા છે મહાપ્રભુજી કે અખંડ બ્રહ્મવાદમાં આ પોસિબલ નથી. સમવાય કાર્ય પ્રતિબિંબ અદર્શનાत् બ્રહ્મણી ધર્મ પ્રતિબિંબી, બ્રહ્મમાં ધર્મ પ્રતિબિંબત્વમ સર્વથા અયુક્તમ. બ્રહ્મની અંદર જડ જીવના ધર્મોનો પ્રતિબિંબ પડવો એ અયુક્ત છે. સર્વાધારત્વેન બ્રહ્મણઃ સર્વાધારત્વેન તથા ઉચ્યમાને ધર્મેષુ બ્રહ્મ પ્રતિબિંબે ઉચ્યમાને.
એક મિનિટ. હા, આપણે અહીંયા જ હતા ને, ધર્મત્વાत् जड़जीव धर्म योगा सर्वकाम प्रतिबिंब. हाँ इति वक्त तथापि स्वमत विरोधात् सर्वाधारत्वेन छे ने, सर्वाधारत्वेन तथा उच्यमाने वैयर्थम इति पूर्वम. आ अनुपपत्ति समझ में આવી ગઈ? આટલી સમવાયી કારણ અને એનામાં જે અનુપપત્તિ છે સમજ માં આવી ગઈ? હવે આગળ કહે ભાઈ બોલો, આવી કે નહીં બીજા બધું? હા, હવે આગળ જે છે એમાં બીજું પણ કહે છે. દ્યુભુ આદि અધિકરણ જે છે ને આપણું, યાદ છે દ્યુભુ અધિકરણ? દ્યુભાધિકરણ, હા. યાદ છે એમાં શું હતું દ્યુભુ આદિ અધિકરણમાં? એક બીજા પ્રમાણકા વાળું હતું કે ભૂલી ગયો. કયું અધિકરણ? દિવ્યાધિકરણ. દિવ્યાધિકરણ છે, દ્વિભુ અધિકરણ. યાદ છે? એક પ્રથમ અધ્યાયમાં આપણે લીધો હતો. ત્રીજા અધિકરણ છે પણ વિષય ખ્યાલ નથી આવતો. બ્રહ્મ સર્વનો આધાર છે. જો યાદ છે કે આપણે વિષય પર ચર્ચા કરી રહ્યા હતા, જે મણકાની માળા એ દાખલાથી સમજાવી દઈએ. જે આપણે બ્રહ્મ જે છે સર્વનો આધાર છે, પ્રશાસૂત્ર છે, પ્રશાસન કરનાર છે એ, અને બ્રહ્મ સર્વનો આધાર છે, જગતનો આધાર છે. એ ગાર્ગીએ પૂછ્યું તું તે? ઉપનિષદ જે છે ને, એક મિનિટ, ગાર્ગીએ નતું પૂછ્યું કે બ્રહ્મ ક્યાં સ્થિત છે? હા, ત્યાં યાજ્ઞવલ્કે જવાબ આપ્યો હતો ને. હા, યાજ્ઞવલ્કે જવાબ આપ્યો હતો તે. તો એ સર્વાધારત્વ જે છે બ્રહ્મનું, એ દ્વિભુ અધિકરણમાં સિદ્ધ કરવામાં આવ્યું હતું, યાદ હોય તો. તો હવે જુઓ શું કહે છે. જો સર્વાધારત્વ એને જે છે એ વિષય પર આવું છું. શું કહે છે? જો સર્વાધારત્વ તથા ઉચ્યમાને, એક પૂર્વ પક્ષ થઈ શકે અહીંયા. આ જસ્ટિફિકેશન જે મહાપ્રભુ જે આપ્યો છે, અને એમાં પૂર્વ પક્ષમાં એમ કહ્યું, એ પૂર્વ પક્ષની શંકા, આપણે શંકા લઈ લો, અહીંયા પૂર્વ પક્ષ નથી, શંકા છે. સિદ્ધાંત જે કયો હમણાં જે મહાપ્રભુજી, એમાં એક શંકા આવી શકે છે, અને શંકા એ છે કે સર્વાધારત્વ એટલે કે દ્વિભુ અધિકરણ જે છે, દ્વિભુ આદિ અધિકરણ જે છે, તેમાં આપણે વિષય વાક્યની અંદર આપણે શું જોયું હતું? જે બ્રહ્મ યસ્મિન દેવ નહીં ને, યસ્મિન દેવ એ જ મુંડક ઉપનિષદ શ્રુતિ છે. હા, યસ્મિન દ્યાવા પૃથ્વી એવું કંઈક છે ને, જુઓ તો. હા, યસ્મિન દેવ પૃથ્વી ચાંતરિક્ષ તમ મનઃ સહ પ્રાણૈશ્ચ સર્વૈઃ. હા, જેમાં જેની અંદર ઉપરના બધા સર્વ લોકો
પૃથ્વી, ભૂલોક, અંતરિક્ષ વગેરે ઓતપ્રોત છે. હા બરાબર. બધા અધિષ્ઠાન છે ને, બધાનું અધિષ્ઠાન છે. સ્વાશ્રય આશ્રય અધિષ્ઠાન છે. અરાય રથના અભો સંહિતા એ પ્રમાણે રથના આરાનો દાખલો આપ્યો તો એ. હા તો સર્વાધારત્વ જો તો સિદ્ધ થયેલું છે બ્રહ્મનું દ્વિભુ અધિકરણની અંદર. તો આ પ્રોબ્લેમ જે મહાપ્રભુજી કહે છે કે ભાઈ જે સમવાય છે અને જે સમવાય દ્વારા કરેલો જે કાર્ય છે તેમાં પ્રતિબિંબ પડે કઈ રીતે? કેમ કે સમવાય તો સેમ જ રહેશે, કારણ અને કાર્યમાં સેમ જ છે રો મટીરિયલ. તો સેમ રો મટીરિયલ ની અંદર તો પ્રતિબિંબ પડે નહીં કોઈનો. આ જે લોજિક છે એ લોજિક અહીંયા એપ્લાય થવું જોઈતું હતું સર્વાધાર શ્રુતિની અંદર પણ. કેમ કે સર્વાધાર શ્રુતિ શું કહે છે કે બ્રહ્મ જગતનો આધાર છે. બ્રહ્મ જગતનો આધાર છે કે બ્રહ્મ જગતનો સમવાય છે? સમવાય હોય તો આધાર ન હોય, ને આધાર હોય તો સમવાય ના હોય. લોજિકલી આધાર કોને કયો? જો આ અધિષ્ઠાન છે, બેઝ, અને એની ઉપર બિલ્ડિંગ હોય. તો આ બેઝ જે છે એને આધાર કહીશું ને આપણે, અને આ બિલ્ડિંગ છે, આધેય છે. આ એક મિનિટ, આધાર આધેય, બરાબર છે. આ ઉપરનો ભાગ છે આ આધેય છે, અને આ નીચેનો ભાગ છે આધાર છે. તો આધાર અને આધેય નો સંબંધ જો હોય બ્રહ્મ વચ્ચે, આ બ્રહ્મ છે, નીચે આધાર છે બ્રહ્મ છે, અને આ ઉપર જે છે એ જગત છે. એક મિનિટ, આધેય. તો જો બ્રહ્મ આધાર હોય અને જગત આધેય હોય, જે દ્વિભુવાધિકરણ ની અંદર કહ્યું છે, તો પછી બાય લોજિક it is contradictory, because at the same time Brahman is samvaya karan also. બ્રહ્મ સમવાય કારણ છે જગતનો, અને બીજી વખત એમ કહો છે બ્રહ્મ આધાર પણ છે જગતનો. તો આધાર અને સમવાય બંને એક સાથે લોજિકલી ટકી કઈ રીતે શકે? કેમ કે જો આધાર હશે તો સમવાય નહીં હોય, સમવાય હશે તો આધાર નહીં હોય. કેમ કે બાય ડિફોલ્ટ આધાર આધેયની અંદર દ્વૈત પ્રકટ કરવું હોય તો એ અદ્વૈતના દૃષ્ટિથી તો એ પોસિબલ નથી દ્વૈત પ્રકટ કરવું, આધાર આધેયનો દ્વૈત. જ્યાં સુધી સમવાય હોય ત્યાં સુધી, એક જ સમવાય હોય તો આ પ્રોબ્લેમ તો ત્યાં આવવું જોઈતું હતું. જે મહાપ્રભુજી કહે છે કે પ્રતિબિંબ નથી પડતો કેમ કે બધું અદ્વૈત છે, બધું સમવાય એક જ સમવાય છે. તો અહીંયા પણ એવું જ પ્રોબ્લેમ આવતો. તો આધાર શ્રુતિ આધારનું વર્ણન જ ન કરતી હોવી જોઈએ, કેમ કે બ્રહ્મ જગતનો સમવાય કારણ છે, તેથી આધાર આધેયનો સંબંધ નહીં હોય ને સમવાય સંબંધ જ ગણવો જોઈએ. તો જેમ અહીંયા આધાર શ્રુતિની અંદર પણ બ્રહ્મને આધાર ગણવામાં આવ્યો છે અને જગતને આધેય ગણવામાં આવ્યો છે, ત્યાં પણ દ્વૈત તો રાખવામાં જ આવ્યો છે. તેવી રીતે શંકા કરનાર એમ કહે છે કે તેવી રીતે અહીંયા જગતનો ના ધર્મો બ્રહ્મમાં પ્રતિબિંબિત થાય છે. એ ન્યાયના ભલે ને સમવાય સંબંધ હોય છતાં જેવી રીતે આધાર બન્યો કે નહીં બ્રહ્મ જગતનો, તેવી રીતે અહીંયા જગતના ધર્મોનો પ્રતિબિંબ બ્રહ્મમાં પડે છે. એ રીતે અથવા તો જગતમાં બ્રહ્મનો પ્રતિબિંબ પડે છે. બંને રીતે સમજમાં આવ્યું? આધાર આધેયનો ભાવ હોય તો સમવાય સંબંધ ટકી શકે, તો અહીંયા કેમ ના ટકી શકે? આ શંકા ઉત્પન્ન કરવામાં આવી. આ સમજાય છે? આટલો શંકા સમજાઈ? ધોરભાઈ, મને શંકા બરાબર નથી સમજાઈ હજી. ના, મને ના સમજાય. શું ન સમજાયું અંદર? આ તમે જે આધાર આધેયને સમવાય કારણે જે તમે કીધું ને, એ શંકામાં કઈ જ ખ્યાલ નથી આવ્યો. જો આધાર જે છે, હા,
એ બિલ્ડિંગ ફાઉન્ડેશન જે ને બિલ્ડિંગ રાઈટ ફાઉન્ડેશન બિલ્ડિંગ થી સેપરેટ હોય તો જ બિલ્ડિંગ ટકી શકે ને. સેપરેટ જ ના હોય, બિલ્ડિંગમાં જ બિલ્ડિંગ રૂપ જ હોય તો બેઝ કઈ રીતે થાય? ફાઉન્ડેશન હેઝ ટુ બી ડિફરન્ટ ફ્રોમ ધ બિલ્ડિંગ. તો ફાઉન્ડેશન જેવી રીતે બિલ્ડિંગ થી ડિફરન્ટ છે ત્યારે તો આધાર આધેયનો સંબંધ સ્થાપિત થાય. એવી રીતે બ્રહ્મ ને જગતની વચ્ચે આધાર આધેયનો સંબંધ છે કે નહીં? છે, કેમ કે દ્વિભુ અધિકરણની અંદર એવું કહેવામાં આવ્યું છે શ્રુતિની અંદર કે આધાર આધેયનો સંબંધ છે. તો જો આધાર આધેયનો સંબંધ હોય તો સમવાય સંબંધ ટકે નહીં પાછો, કે સેમ મટીરિયલ જ હોય તો પછી બિલ્ડિંગ જ ના થઈ ગયું કહેવાય. આ ફાઉન્ડેશન ની અંદર જ બિલ્ડિંગ ના રો મટીરિયલ હોય તો પછી એને બિલ્ડિંગ જ કહી દો ને ફાઉન્ડેશન શું કરવા કહો છો? જે મટીરિયલ થી બિલ્ડિંગ બનેલું હોય એ જ મટીરિયલ થી ફાઉન્ડેશન બનાવો તો પછી એને ફાઉન્ડેશન નામ શું કરવા પૃથક આપો છો? સીધો બિલ્ડિંગ જ કહી દો ને કે આ બિલ્ડિંગ જ છે. એમાં પૃથક નામ આપવાની શી જરૂર છે કે આ આધાર છે અને પેલો આધેય છે? એ રીતે તેથી જેમ આધાર આધેયનો સંબંધ શ્રુતિએ વર્ણન કર્યો છે તે છતાંય સમવાય સંબંધ ટકી રહે છે, એવી રીતે અહીંયા પણ શંકા કરનાર એમ કહે છે કે અહીંયા પણ ભલે ને સમવાય એક જ હોય બ્રહ્મ ને જગત વચ્ચે, છતાંય બ્રહ્મના ધર્મ જગતમાં પ્રતિબિંબિત થાય છે. જેવી રીતે આધાર આધેયનો સંબંધ ટકી શકે છે સમવાય સંબંધ હોવા છતાં પણ, એવી રીતે અહીંયા કેમ ન ટકી શકે? હવે સમજમાં આવ્યું કે નહીં? હવે સમજમાં આવ્યું. બીજા અને બ્રહ્મનું તો આમ પણ જગતમાં એ પડતું જ હતું ને એનું. અરે શું કહ્યું? ના, મને જરા ગોટાળો થયો છે, પછી કહું છું. બ્રહ્મનો જગતનું કાર્ય તો છે જ ને ધવલભાઈ. હા, તો એટલે તો કહી રહ્યો છું ને, કાર્ય માત્ર નથી, સમવાય કાર્ય છે. સમવાય કાર્ય છે. તો સમવાય કાર્ય હોય તો રો મટીરિયલ તો સેમ જ હશે ને. રો મટીરિયલ સેમ હોય તો જગતનો ધર્મોનો બ્રહ્મમાં પ્રતિબિંબ કઈ રીતે પડે? રો મટીરિયલ જ સેમ છે તો ત્યાં શંકા કરનાર એમ કહે છે કે નહીં પડે. કેમ કે જેવી રીતે આધાર આધેય ધર્મ ટકી શકે છે સમવાય સંબંધ હોવા છતાં પણ, બરાબર, એવી રીતે અહીંયા પણ જગતના ધર્મ બ્રહ્મમાં પ્રતિબિંબ થાય છે. માં શું વાંધો છે? રાઈટ, હવે શંકા સમજાઈ. એ તો રાખો ને, કોઈ વાંધો નથી. જળજીવના ધર્મોનો પ્રતિબિંબ ભલે પડતો બ્રહ્મની અંદર, એવી રીતે સમજવું. અને મેં જેમ તેમ અસ્વચ્છ જલ સ્વચ્છ જલ પરની વાત કરી હતી ને કે બ્રહ્મ તો સ્વચ્છ જલ જેવું છે, તેમાં તો પ્રતિબિંબ. અને જગત જે છે એ માનો કે એ અસ્વચ્છ છે તો અસ્વચ્છ નો પ્રતિબિંબ સ્વચ્છ જલની અંદર પડી શકે, પણ અસ્વચ્છ જે છે એ તો મને અશુદ્ધ મન, અશુદ્ધ મન છે. તો અશુદ્ધ મનમાં કામના છે, તો કામનાની અંદર તો અસ્વચ્છતા પાછી આવી જાય છે. તો અસ્વચ્છ જલની અંદર પાછું બ્રહ્મના ધર્મનો પ્રતિબિંબ પડતો નથી. એ રીતે તો એટલે હવે આ શું કહે છે શંકા કરનાર, કે આધાર આધેયનો દ્વિભુ અધિકરણની અંદર જેમ ગ્રહણ કરવામાં આવ્યો તો આધાર આધેય ધર્મ સાથે સમવાય સંબંધને, એવી રીતે અહીંયા પ્રતિબિંબ ને અધિષ્ઠાનનો સંબંધ માની લેવામાં શું વાંધો છે? સમવાય હોય છતાં પણ આમાં ક્યાં વાંધો છે? બરાબર. તેથી કરીને ઔપચારિક માની લો પડી પાછા, ત્યારે જઈને મહાપ્રભુજી સિદ્ધાંતતા વળી પાછો એને શંકા કરનારને આન્સર આપે છે કે ભાઈ that's a problem, but
કેમ કે રૂપ રહિત બ્રહ્મ જે છે, મહાપ્રભુજી કહે છે કે એકદેશીય પહેલા કહ્યું હતું કૃષ્ણ પ્રજ્ઞાન ઘન, યાદ છે? કૃષ્ણ પ્રજ્ઞાન ઘન, પ્રજ્ઞાન ઘન, કૃષ્ણ પ્રજ્ઞાન ઘનત્વ બ્રહ્મનું માનેલું છે, યાદ છે? તો પ્રજ્ઞાન ઘન છે, પ્રજ્ઞાન પ્રજ્ઞાન ઘન સ્વરૂપ. તો પ્રજ્ઞાન જે છે એનો બનેલો છે પ્રજ્ઞાન ઘન, એટલે એ કહે છે જ્ઞાન રૂપ આકાર છે, જ્ઞાન રૂપ આકાર. યાદ છે? યાદ છે, જ્ઞાન રૂપ આકાર. બ્રહ્મનો જ્ઞાન રૂપ આકાર છે, આકાર માત્ર છે. કૃષ્ણ પ્રજ્ઞાન ઘન છે તો જ્ઞાન રૂપ આકાર માત્ર છે. તો જો એ જે જ્ઞાન રૂપ માત્ર જ આકાર ધારણ કરે એમાં પ્રતિબિંબ કઈ રીતે પડે? જે સ્વયં રૂપ રહિત છે એનામાં પ્રતિબિંબ પડે કઈ રીતે? માત્ર જ્ઞાન રૂપ આકાર છે. રૂપ રૂપ આકાર માત્ર નથી, પણ જ્ઞાન માત્ર રૂપ આકાર છે. તો જ્ઞાન માત્ર આકાર માત્ર ની અંદર કોઈનો પ્રતિબિંબ કયું કે અધિષ્ઠાન પણ પાછો રૂપ સહિત હોવો જોઈએ જેમાં પ્રતિબિંબ પડે. પણ આ તો અધિષ્ઠાનમાં તમે એમ કહો છો એકદેશીના મત પ્રમાણે કે જ્ઞાન રૂપ આકાર માત્ર છે, રૂપ રૂપ નથી. ભાઈ રૂપ રૂપ ન હોય તો અરૂપની અંદર પ્રતિબિંબ પડવાનો સવાલ ક્યાં આવે છે? સમજમાં આવી કે નહીં વાત? તો એથી મહાપ્રભુજી કહે છે કે રૂપ રહિત જે છે એમાં તો પ્રતિબિંબ પડવાની કોઈ પ્રોબ્લેમ જ કોઈ ઉપસ્થિતિ જ નથી આવતી, ઉત્પન્ન જ નથી થતું. અથવા વાઇસે વર્સા રૂપ રહિત નું પ્રતિબિંબ પડવામાં શક્ય નથી. અને રૂપ રહિત ની અંદર અધિષ્ઠાન ની અંદર પણ એ પ્રોબ્લેમ છે કે એમાંય પાછે આપણે આગળ 14મા માં જોઈ ગયા હતા અરૂપવત. હા, અરૂપવત માં જોયો હતો ને આપણે, એમાં પણ એને જ્ઞાન રૂપ જ આકાર કહ્યું છે ને. રૂપ રૂપ આકાર તો ગ્રહણ કરતા નથી, કેમ કે જેટલું જેટલું રૂપ છે એ જગતના ધર્મો તરીકે છે. જગતના પહેલા તો બ્રહ્મમાં રૂપ રહિત છે એમ માને છે. રૂપ આવ્યો ક્યાંથી બ્રહ્મમાં? જગતના કારણે આવ્યો એમ કહે છે એકદેશી. કારણ કે એકદેશત્વમાં જ જગત પેદા થયું છે. મેં તમને મારો નખનો દૃષ્ટાંત આપ્યો હતો ને કે મારા એક દેશમાં જ નખ છે, મારા સર્વાંગમાં નખ છે ના, એક જ દેશમાં મારો નખ છે. A tiny portion of Dhavalbhai is nakh, and because of that if you try to call me, hey nakh, can you come here, is this a good description of Dhavalbhai? No. એવી રીતે અંશમાં બ્રહ્મના અંશમાં જગત પરિણમ્યો છે, સર્વથા સર્વાંગ તયા નહીં, સર્વદેશિક તયા નહીં. તેથી કરીને જગતના જે ધર્મો છે એના દ્વારા બ્રહ્મને નિર્દેશ કઈ રીતે થાય? જે રીતે મેં મારા નખનો એક્ઝામ્પલ આપ્યો ને એ રીતે. પછી ધવલભાઈ ના કહીને મને એમ કે આ જે નખધારી જે વ્યક્તિ છે આવો અહીંયા. અરે તો એ તો મારો એકદેશિક ધર્મ છે, સર્વાંગમાં વ્યાપ્ત નથી એ ધર્મ, નખરૂપ ધર્મ. It's a tiny portion of me. Why are you characterizing me based on a tiny proportion? Similarly, the problem arises with Brahman and Jagat. So Jagat is a tiny portion of Brahman. So why are you qualifying Brahman with the Jagatic dharma? એકદેશીનો મત છે, સમજમાં આવ્યું કે નહીં? Which is valid, which is absolutely valid, but in the context of Sakhand Brahmavad, not in the context of Akhand Brahmavad.
સમજમાં આવ્યું ને? સખંડ બ્રહ્મવાદની અંદર આ કોન્ટેક્સ્ટમાં વેલિડ છે, યસ. ઐચ્છિક દ્વૈતની અંદર બરાબર છે, પણ અખંડ બ્રહ્મવાદમાં એ બરાબર યોગ્ય નથી. બ્રહ્મે ઈચ્છા કરી, તેથી કરીને નામ રૂપ ધારણ કર્યા, તેથી કરીને એ ઉચ્ચ અને નીચ રૂપ ધર્મો એને એક્સેપ્ટ કર્યા, તેથી કરીને આ છે એવું સમજો તો એમાં વાંધો નથી આ પક્ષ એક્સેપ્ટ કરવામાં. પણ આ પક્ષ એક્સેપ્ટેબલ ત્યારે નથી જે અખંડ બ્રહ્મવાદ. કેમ કે જો બધું જ એક જ હોય તો જગત અને બ્રહ્મની અંદર તાદાત્મ્ય ગ્રહણ કરવું પડશે. તાદાત્મ્ય હોય તો જગતના ધર્મો બ્રહ્મમાં છે એવો શબ્દ બોલાય નહીં, કારણ કે જગત એકચ્યુઅલી છે બ્રહ્મ અખંડમાં. તો સમજમાં આવ્યું? So it is not possible to say that way. એ રીતે ક્લિયર થયું? અહીંયા રાખીએ. બીજા કોઈ પ્રશ્ન છે? કોઈ પ્રશ્ન નથી? મને કે બધા ઘણા બધા હશે. પદ્માબેન છે કે નહીં આજે? છે. ધવલભાઈ, આધિભૌતિક સ્વરૂપનું આધ્યાત્મિક સ્વરૂપમાં તો પ્રતિબિંબ કહેવાશે, એટલે ઇમેજ કહેવાશે જ ને, કારણ કે વિષય જે બહાર રૂપ છે એ અંદર આંતરાલે આપણે લૌકિક દ્રષ્ટિથી આંતર અનુભવ જ્ઞાન રૂપથી વિષય અનુભૂત થાય છે. તો આધિભૌતિક આધ્યાત્મિકમાં આવી જ જશે તો જ્ઞાન અંશમાં આવી ન જાય. એ બધું કેમ કે ઐચ્છિક દ્વૈતની અંદર છે, તેથી કશો માનવામાં કઈ વાંધો નથી. બરાબર. ઐચ્છિક દ્વૈતના કન્ટેક્સ્ટમાં છે ને, એટલે એવું માનવામાં કઈ વાંધો નથી. બ્રહ્મને ચાહે તો પ્રતિબિંબ બને ને ચાહે તો અધિષ્ઠાન બને, ચાહે તો એ બિંબ ગ્રહણ કરે ને બિંબ રૂપ થઈ જાય, ને ચાહે તો પ્રતિબિંબ રૂપ થઈ જાય. પણ આ એકદેશી જો નિયર સિદ્ધાંતિક વ્યક્તિ હોય, આઈ ડોન્ટ નો કોણ છે, અગેન આઈ એમ જમ્પિંગ ઓન ધ બેન્ડ, ઓકે, સો પ્લીઝ ફોરગીવ મી. પણ જો એને એ વાત એક્સેપ્ટ કરી હોય કે બ્રહ્મ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ એ પહેલેથી એક્સેપ્ટ કરેલું, તો એ એવું કેમ ક્લેમ, એવો પક્ષ કેમ કરે છે કે જગતના ધર્મો બ્રહ્મમાં દેખાય છે, બ્રહ્મના ધર્મો જગતમાં દેખાય છે, એવું કેમ નથી કહેતો? હા, એ પક્ષ પણ અમે લઈ લીધો હતો. એ પક્ષમાં આ પ્રભુજી લીધો છે. વાઇસ વર્સા કેમ નથી કહેતા? એનો પણ એક્સપ્લેનેશન અમે લઈ લીધો છે. બરાબર. વાઇસે વર્સા કેમ નથી યાદ છે બધાને? વાઇસે વર્સા વિપરીતમ કિમ ન સ્યાત યાદ છે મહાપ્રભુજીના શબ્દો ભાષ્યમાં કે નથી? વિપરીતમ કિમ ન સ્યાત. વિપરીતમ એટલે જડ જગતના કારણે બ્રહ્મમાં ધર્મો આવે છે એમ માનો છો, તો બ્રહ્મના કારણે જડ જગતમાં ધર્મો આવે છે એમ કેમ નથી માનતા? વિપરીત કેમ, વાઇસ વર્સા કેમ નથી માનતા? એ ખરેખર આવ્યા ક્યાંથી? પેલું કુવા ને હવાડામાં દર વખતે મને મિક્સ થઈ જાય છે. કોનામાંથી કોનામાં આવે ભાઈ? કુવામાં હોય તો હવાડામાં આવે, રાઈટ? હા, એ રીતે મૂળ બ્રહ્મમાં હતા ધર્મો એટલે જગતમાં આવ્યા કે નહીં? તો જગતના ધર્મ આવ્યા ક્યાંથી? ઇન ધ ફર્સ્ટ પ્લેસ આવ્યા ક્યાંથી જગતમાં? અરે બોલો, ક્યાંથી આવ્યા? મૂળ બ્રહ્મમાંથી જ આવે ને.
કુવામાંથી જ આવે ને. હા, તો બ્રહ્મમાંથી આવ્યા ને, તો વિપરીતમ કિમ ન સ્યાત આવ્યો તો ને પૂર્વ પક્ષ મહાપ્રભુજી કર્યું હતું. એનો આન્સર શ્રુતિ વચનની અંદર છે. એક શ્રુતિ એમ કહે છે કે એવું પોસિબલ નથી, એટલા માટે હવે શ્રુતિની અંદર એ બધો વ્યાખ્યાન જવું પડશે. પણ એકચ્યુઅલી એ શ્રુતિનો સહારો લઈને એને એકદેશી એ જસ્ટિફાય કર્યું હતું કે વિપરીત નહીં થાય. વિપરીત કેમ નહીં થાય? કેમ કે પાદોસ્ય વિશ્વભૂતાની ત્રિપાદસ્ય અમૃતમ દિવી, બ્રહ્મ એનાથી વધુ છે, જગત માત્ર નથી, જગતથી વધુ છે. ભલે આંશિક રીતે જગતમાં આવ્યા છે બ્રહ્મમાંથી, છતાં પણ એ બ્રહ્મના સાક્ષાત ધર્મ નહીં કહી શકાય, કેમ કે બ્રહ્મ જગતથી વધારે. એ એક્સપ્લેનેશન આપ્યું હતું પૂર્વ એકદેશી, એને જસ્ટિફાય વિપરીતમ કિમ ન સ્યાતનો. તો પણ એક દેશની વાત બરાબર નથી જણાતી, લોજિકલી નથી જણાતી, શ્રુતિથી એને સિદ્ધ કરી આપ્યું છે. શ્રુતિનો વિરોધ થાય છે એટલે ના. પણ એ જે શ્રુતિનો અર્થ લે છે તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ નથી લેતા. બીજી પણ શ્રુતિ લો ને એમને એકદેશી. સર્વમ કારણ કે જો બ્રહ્મ સર્વમ ખલ્વિદમ બ્રહ્મની બહાર નથી થતો, છતાંય આવું થાય છે. કેમ? કેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યો તો મારો નખ. બરાબર છે, મારો નખ નથી, મારા નખની અંદર જે ધર્મો છે મારામાંથી નથી છે. કેમ? પણ એના કારણે તમે એમ કહી શકો કે હું કોણ છું? હું નખ છું, એવું તો કહી શકો ના? બરાબર, પરંતુ જગતના એ નખ તો ધવલમાં આવી ગયો કે નહીં? એમ તમે ધવલ કહો તો ધવલની અંદર નખ તો આવી ગયો ને. આવી ગયો. એટલે નખરૂપી જગતનો ધર્મ ધવલરૂપી અંશમાં આવી ગયો. તો એ રીત પણ બ્રહ્મ એથી પણ અધિક છે ડેફિનેટલી. એટલે જ દેવો સ્તુતિમાં કહે છે ગુણ પ્રકાશૈર અનુમીયતે ભવાન પ્રકાશતે યસ્ય ચ યેન વા ગુણા, જે 10:2:35. તો એ ગુણ કહો, ધર્મ કહો, કોઈ બી એનો ફેસેટ બ્રહ્મનો લો, તો એનાથી તમે બ્રહ્મનું અનુમાન કરી શકશો, બ્રહ્મને ડિફાઇન નહીં કરી શકો. વાત બરાબર છે. પણ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ હોવાથી જગતના ગુણધર્મો બ્રહ્મમાં જ રહેલા છે, કારણ કે એમાંથી જ આવેલા છે. માટે એમાં હોય તે કઈ અનુપપત્તિ પણ નથી જણાતી. એનાથી 100% ડેફિનેશન નહીં થાય કે આવા જ ધર્મ વાળો, કારણ કે પાછો નહીં. વાત પ્રશ્ન એ નથી કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ છે કે નહીં, પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે બ્રહ્મના જે ધર્મો છે અને જગતના ધર્મો છે, બરાબર, જગતના ધર્મો જે છે એનાથી બ્રહ્મને સાક્ષાત ધર્મોથી ઉપદિષ્ટ કરી શકાય કે નહીં? સાક્ષાત થયા. ઇનડાયરેક્ટલી એકદેશી માને જ છે, ઇનડાયરેક્ટલી અંશતઃ. હા, અંશતઃ એમાં બધું આવશે. સાક્ષાત ગણી શકાય કે નહીં? એવું તો કોઈ નહીં કહી શકે કશાથી પણ. તો એથી કરીને મહાપ્રભુજી કહે છે અખંડ બ્રહ્મવાદમાં સાક્ષાત ગણાશે અને સખંડ બ્રહ્મવાદની અંદર પરંપરા ગણાશે. કેમ કે ઈચ્છાના અંતર્ગત આવે છે. તેથી બંને શ્રુતિનો વિરોધ આવતો નથી. અખંડ બ્રહ્મવાદમાં એ સાક્ષાત જ ગણાશે. સાક્ષાત જ છે, કેમ કે અખંડ છે, જેમ તમે કહ્યું એમ. અને સખંડમાં એકદેશી મતમાં કઈ વાંધો નથી. સખંડ બ્રહ્મવાદ હા ભલે માનો ને, કશો વાંધો નથી, ઔપચારિક માનો. જળ ને જીવમાં જેમ કે મારામાં બધા દોષો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય. કરીને બ્રહ્મની અંદર કામી કહેવાય બ્રહ્મને. તે મારામાં છે ક્રોધ રૂપ દોષ, તો હવે મારે બ્રહ્મને એવું કહેવાય કે બ્રહ્મમાં કામ ક્રોધ રૂપ દોષ છે? ઐચ્છિક દ્વૈતની અંદર નહીં ગણાય. પણ અખંડ બ્રહ્મવાદની અંદર તો હા એબ્સોલ્યુટલી ક્રોધ પણ ક્યાંથી આવ્યો અને હું ક્યાંથી આવ્યો અને હું છું કોણ? અખંડમાં તો બધું સર્વમ ખલ્વિદમ બ્રહ્મ છે. ત્યાં પછી સાક્ષાત થઈ જાય છે. સખંડમાં સાક્ષાત નથી ગણાતું, કેમ કે તે દોષ રૂપ છે સખંડ બ્રહ્મવાદમાં. કેમ કે બ્રહ્મે જેવી ઈચ્છા કરી કે આવું થાય તો સાક્ષાત ગણવાની કઈ જરૂર નથી, કેમ કે ત્યાં સાક્ષાત ધર્મ બ્રહ્મ ન ગણાશે.
સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અથવા તો સચ્ચિદાનંદ રૂપ ધર્મો ગણાય છે ત્યાં, સાક્ષાત ધર્મ સખંડમાં. અને આ બધા દોષ રૂપ ગણાશે જે આપણામાં છે, ગુણરૂપ નહીં ગણાય. પણ અદ્વૈતની હાલે ગુણરૂપ પણ એની ક્ષુદ્રતાને કારણે બ્રહ્મમાં એપ્લાય કરવા જઈએ તો દોષરૂપ જ ગણાશે. કેવી કોઈ કરોડપતિ છે, કરોડપતિ ને કે ભાઈ બ્રહ્મ કરોડપતિ છે તો એના માટે ક્ષુદ્રતા વાત થઈ ગઈ, ભાઈ આ તો ખોટી વાત કરી. હા, એટલે મહાપ્રભુજી કહે છે સખંડ બ્રહ્મવાદ ની અંદર છે કે આવી રીતે ગણવું. સખંડ બ્રહ્મવાદ ની અંદર તો પરંપરાયા જ માનવા પડશે, સાક્ષાત નહીં માનો. જડ જીવના ધર્મો બ્રહ્મના છે એમ સાક્ષાત નહીં માનવા. હા, સાક્ષાત નહીં થાય, રાઈટ. હા, પણ અંશ થયા પણ એનું બાય પ્રોડક્ટ એનું જ છે બધું એમ. હા, અને અન્વય વ્યતિરેક. હા, અને અખંડ બ્રહ્મવાદમાં તો સાક્ષાત જ માનવું, બધું જ સાક્ષાત માનવું પડે. બરાબર, બધું એનું જ છે અખંડમાં તો. તે રીતે આટલો નિષ્કર્ષ છે. ધવલભાઈ, હા, તો જે એકદેશી છે એ સખંડમાં એમને ઔપાધિક માને છે અને સ્વાભાવિક માને છે, તો એના લીધે તાદાત્મ્યવાદને પણ હિટ થશે ને એ પ્રોબ્લેમ? એટલે ત્યાં આપણે દ્વૈત જે માનીએ છીએ ઐચ્છિક દ્વૈત, આપણા મતમાં ઐચ્છિક દ્વૈત એ પારમાર્થિક જ છે. કોઈ ઇલ્યુઝનરી દ્વૈત તો છે નહીં ઈચ્છાના કારણે, અથવા તો સ્વાભાવિક દ્વૈત નથી, અથવા આત્યંતિક ભેદ નથી. તો ઉપાધિ જે કહે છે પેલો એકદેશી મત કે ઉપાધિના કારણે, એટલે જડ જીવ રૂપ ઉપાધિના કારણે બ્રહ્મમાં એ બધા ધર્મો આવે છે, તો એ ઉપાધિમાં ઉપાધિ અને જેની સાથે ઉપાધિ એટેચ છે એમાંય પાછો અદ્વૈત તો છે જ ને. ઉપાધિ અને જેની સાથે ઉપાધિ એટેચ થાય છે એ બંનેમાં પણ અદ્વૈત તો છે જ ને. સમજમાં આવ્યું? એટલે આપણને હાનિ નહીં થાય. આપણે તો ઐચ્છિક દ્વૈતના કારણે વી આર સેફ. આપણને કોઈ હાનિ નથી થવાની ઐચ્છિક દ્વૈતના કારણે. એકદેશીયને તાદાત્મ્ય માનશે, એકદેશીયમાં તાદાત્મ્યવાદને માને છે એ લોકો એમ નહીં. એ ઉપાધિના કારણે ધર્મો માને છે ને, ધર્મ ધર્મીના સંબંધમાં તો ઉપાધિ જ માને છે. જેવો તાદાત્મ્ય આપણે માનીએ છીએ એવો નથી માનતો ને સ્ટ્રિક્ટ સેન્સમાં. અપ ટુ સર્ટન એક્સટેન્ટ જ માને છે તાદાત્મ્ય. જેવી રીતે અભિન્ન નિમિત્તોપાદાનમાં માને છે, સત્કારણવાદમાં માને છે, સત્કાર્યવાદમાં માને છે, બધામાં માને છે. પણ જે સ્ટ્રિક્ટ સેન્સમાં આપણે જે કહીએ છીએ કે આપણે બંને પક્ષ માનીએ છીએ, અદ્વૈત અખંડ બ્રહ્મવાદ અને સખંડ બ્રહ્મવાદ. અને આ એકદેશી મત માત્ર વન વિઝન એક સખંડ બ્રહ્મવાદ નો માને છે. એની વિઝન એટલી જ માત્ર છે. તે વિઝનમાં થોડો ડિફરન્સ છે. બાકી એકદેશી મત ઇઝ એબ્સોલ્યુટલી લાઈક અસ ઓનલી. અભિન્ન નિમિત્તોપાદાનમાં માને છે, સત્કારણવાદ, સત્કાર્યવાદ, આવિર્ભાવ તિરોભાવવાદ માને છે, માં કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ કહેવાનો અર્થ એ છે કે ભાઈ જડ જીવના ધર્મો જે મારામાં કામ ક્રોધ મોહ મત્સર છે, તો એને બ્રહ્મના ધર્મો સાક્ષાત કેમ કહો છો તમે? ત્યાં એકદેશી મત પ્રોટેસ્ટ કરે છે કે ભાઈ જડ જીવના ધર્મો જે છે જેમ કે મારામાં કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય છે, તો તેને હવે આ સમવાય કારણત્વ એને બ્રહ્મ છે, તેથી કરીને તમે એમ કહો કે બ્રહ્મ પણ કામી છે અને ક્રોધી છે ને, તો એ ઉપાધિના કારણે માને. કઈ ઉપાધિ? જડ જીવ રૂપ ઉપાધિના કારણે બ્રહ્મમાં એ ધર્મો પ્રોજેક્ટ થાય છે એમ કહે છે. તો સખંડમાં કોઈ વાંધો નથી. મેં તમને કહ્યું એમ સખંડ બ્રહ્મવાદમાં ઈચ્છા છે બ્રહ્મની એવી, એવું માનવામાં એકદેશી જે કહે છે એવું માનવામાં કાંઈ જ વાંધો નથી. ઇટ્સ એબ્સોલ્યુટલી ગુડ. બટ વોટ મસ્ટ નોટ બી ઇગ્નોર્ડ ઇઝ ધ અધર સાઇડ ઓફ ધ કોઇન, which is the akhand brahmavad. That cannot be ignored. તો અખંડ બ્રહ્મવાદ ની અંદર તો સાક્ષાત બધું જ સાક્ષાત છે.
You don't need upadhi in akhand brahmavad. But જે ભાસ્કર મત છે એ અખંડમાં પણ ઉપાધિ માને છે કે no. When Brahman was primordial state before the creation, there was a upadhi still there, and that's why it is Dvaita Dvait, which Mahaprabhuji doesn't believe like that. કે no, ઉપાધિ અને જેના સાથે ઉપાધિ એટેચ છે એમાં પણ અદ્વૈત હતું જગત પૂર્વે. એ તો બ્રહ્મની ઈચ્છા થઈ એકોહમ બહુશ્યામ, તેથી ઉપાધિમાં વિભક્ત થયો. ઉપાધિ અને જેના સાથે ઉપાધિ એટેચ છે. જગતના ક્રિએશનના પૂર્વમાં તો બધું અદ્વૈત જ હતું ભાઈ. ઉપાધિની કઈ જરૂરત જ નથી. પૃથક. સમજમાં આવ્યું? That's the difference between Bhaskar and our mat and between the Ekdeshi mat and our mat. That's the only difference. બાકી તો we are very much similar. એકદેશી મત અને આપણો અને ઇવન ભાસ્કર અને આપણો ઓલમોસ્ટ સિમિલર. જો કે ભાસ્કરમાં આ પ્રોબ્લેમ આવે છે કે પ્રાઇમોર્ડિયલ સ્ટેટમાં પણ ઉપાધિ માને છે, જે આપણે નથી માનતા. પ્રાઇમોર્ડિયલ બ્રહ્મ છે ક્રિએશન પહેલાનો, એમાં પણ ઉપાધિ અને જેના સાથે ઉપાધિ એટેચ છે એમાં ભેદ માને છે. આપણે નથી માનતા, કારણ કે ઉપાધિ પણ બ્રહ્મ જ છે, બ્રહ્માત્મક છે અખંડમાં. તો એવું માનીએ છીએ. એ તો ઈચ્છાના કારણે ઉપાધિમાં કન્વર્ટ થયો, એકોહમ બહુશ્યામના કારણે. That is what we believe, and that is what it differentiates from the Dvaita Dvaitman. Clear? જી. કે અહીં રાખીએ. દશરથભાઈ લઈ લો. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો. શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જગમાં જયંદેરો ભરોસો. દ્રઢૈન ચરણ केरो. साधने और नैया कली में, जासो होय निवेरो. सूर्य कहा कहे दिविदया धरो, बिना मूल को चेरो भरोसो. दृढ़ैन चरण केरो, दृढ़ैन चरण केरो भरोसो. दृढ़ैन चरण केरो. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री यमुने महारानी की जय. श्री द्वारिकाधीश की जय. सर्वे वैष्णव जय श्री कृष्ण. जय श्री कृष्ण. सर्वे वैष्णव जय श्री